13/5 આજની શુભ ઘડીએ પધારે સર્વે અમારા કુટુંબના શુભેચ્છકો આજે આપણે કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ। 50 વર્ષની ઉજવણી કરવા માટે જ્યારે આપણે એકત્ર થયા છે ત્યારે આ કપલ આપણને એક એવો સંદેશો આપી રહ્યું છે કે જિંદગીની અંદર ઘણા જ મીઠા કડવા અનુભવો, ખાટા અને મીઠા અનુભવો સાથે આપણી આ જિંદગી પસાર થાય છે। આ જિંદગીના જે બે પૈયા છે, રથ છે, રથના જે આપણા પૈડા છે, એક સાથે ચાલે ને ત્યારે આપણે આ સરસ જિંદગી પસાર થાય। એવી જ આપણને એક શુભેચ્છા, એવો સંદેશ મારા સાસુ સસરા આજે આપણને આપી રહ્યા છે। આપણી જિંદગીની અંદર પણ મિત્રો ઘણા બધા જ આવા ખાટા મીઠા પ્રસંગો બનતા જ હશે, પરંતુ એને બેલેન્સ કરીને જ્યારે આપણે ચાલીએ ત્યારે જ ખરી મજા। મારા જીવનમાં પણ આવા ખાટા મીઠા પ્રસંગો બને છે, અમે પણ બેલેન્સ કરીએ છીએ। આવો શુભ સંદેશ આજે મારા સાસુ સસરા દરેક કપલને આપી રહ્યા છે। હું આશા રાખું કે એમનું તંદુરસ્ત આયુષ્ય હજુ પણ મળે અને આવા શુભ સંદેશ અમને આપતા રહે। આગળનો કાર્યક્રમ યુગ અને યક્ષ રજૂ કરે છે। વેલકમ યુગ યક્ષ। અહીંયા બધા મહેમાનોનું હું અને અનિલ દાદા અને માયાબા તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। ઓ યુગ, આજે અહીંયા બધા કેમ ભેગા થયા છે? અરે યક્ષ, આજે બા દાદાની 50th એનિવર્સરી છે, તને નથી ખબર? હા ખબર છે, પણ એનિવર્સરી એટલે શું? એનિવર્સરી એટલે મેરેજની બર્થડે, એટલે આજે બા દાદાના 50 યર્સ કમ્પ્લીટ છે, એના સેલિબ્રેશનમાં અહીંયા બધા ભેગા થયા છે। હા, તો આપણે આજનો પ્રોગ્રામ મંગલાચરણથી ચાલુ કરીશું। મંગલાચરણ માટે દિયાને પણ સ્ટેજ પર બોલાવીશ। ચિંતા સંતાન હંતારો યત્પાદા ભુજરેણવઃ સ્વીયાનાથં નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्। અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ। નમામિ હૃદયે શેષે લીલાક્ષિલાતિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम्। ચતુર્ભિષ્ય ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ હવે આપણો પ્રોગ્રામ ચાલુ કરતા પહેલા હું અને યક્ષ બા દાદા માટે પોમ ગાઈશું। Grandparents are special people with wisdom and pride. They are always offering love and kindness, and they are always there to guide. They often make you feel so confident and so strong. Their arms are always open no matter what you did wrong. They try to help out in every way that they can. They love all their grandchildren so much. There are
strong foundation. We are lucky to have grandparents like you, Ba and Dada. I love you so much. Happy 50th anniversary, Ba Dada. Thank you. હવે આગળનો પ્રોગ્રામ ચાલુ કરવા માટે હું મમ્મી પપ્પાને માઇક હેન્ડ ઓવર કરીશ. અહીંયા આમંત્રિત બધા સ્વજનોને સૌપ્રથમ મારા જય શ્રી કૃષ્ણ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મને એટલું જ કહેવાનું મન થાય છે કે મને તો એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ. મને તો એમ લાગે છે કે હવા રંગીન બની ગઈ છે અને આ સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે મને. આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે મને, કારણ અહીં તો સા ફેમિલીનો હર્યો ભર્યો દરબાર લાગે છે. આ સાથે જ આપણે આજનો આ કાર્યક્રમ, આજનો આ દિવસ જેના માટે ખાસ છે એવા યંગેસ્ટ કપલ મમ્મી અને પપ્પાના જીવનના સ્વર્ણિમ સફરની એક પળ વિડિયો ક્લિપ દ્વારા માણીશું. સર્વને મમ્મી અને પપ્પાના જીવનની યાદગાર પણો માણ્યા પછી હું એટલું જ કહીશ, મુझको रखा छाव में और खुद जलते रहे धूप में, मैंने एक फरिश्ता देखा है माँ बाप के रूप में. एक पेड़ ही है जो सभी प्राणियों को छांव देता है और एक परिवार ही है जो घर के सभी लोगों को आधार देता है. तो આવા જ અમારા પરિવારના સભ્યો મમ્મી પપ્પા માટે એક ડાન્સ લઈને આવી રહ્યા છે. સો આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ અર્દી, જીજુ, કીકી, વિરેન કુમાર, ઉન્નુ, તેજસ કુમાર, હું અને ગોપી અને મમ્મી પપ્પા સ્ટેજ ઉપર આવી જશે.
જે નહીં કરવાનું એ કર્યું એમ નામ બે વ્યક્તિઓનું મિલન. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન. લગ્ન જીવન એક રેટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે બાંધીને ફરતા રાખીએ તો જ એમાંથી સ્નેહરૂપી સૂતર નીકળે. આવા જ એક બંધનને દાન સ્વરૂપે રજૂ કરશે અમારા પરિવારની લેડીઝ અને ગર્લ્સ. So I welcome Arti, Ruchi, Unnu, Gopi, Tisha and Dhwani for the next performance.
સંસારમાં પૌત્ર એ દાદાનો બીજો જન્મ છે. કદાચ એ સાચું પણ છે, કારણ કે જિંદગી એક ખેતર જેવી છે, જ્યાં માણસ ખેડૂતની જેમ પાપ અને પુણ્યના બીજ વાવે છે અને એ બીજ ફળ સ્વરૂપે પૌત્રના સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે. દાદા એ પૌત્રના પહેલા મિત્ર હોય છે, જ્યારે પૌત્ર એ દાદાનો છેલ્લો મિત્ર. તો આવા જ દાદા અને પૌત્રના પ્યારા સા સંબંધને રજૂ કરવા માટે હું યુગ, યક્ષ અને દિયાને સ્ટેજ પર બોલાવીશ. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव की कुछ बोल. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव की कुछ बोल. घर की वो रौनक है, क्या मैं करूं गुणगान, सबके चहीते हैं है रिश्तों की शान. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. ला 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 घर के बड़े कभी छोटों को डांट भी देते, दादाजी प्यार से उनको पास में लेते. घर के बड़े कभी छोटों को डांट भी देते, दादाजी प्यार से उनको पास में लेते. समझाते सहलाते बच्चे भी मुस्कुराते, बच्चों की तरह फिर वो बच्चे ही होते. धर्म पम कहानी और किस्सों को करते हैं वो बया, सबको है उनसे प्यार है सबको अभिमान. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. ला 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 ला. દાદાની જેમ દાદી પણ બધા જ બાળકોના એટલા વાલા હોય છે. તો દાદી માટે યુગ, યક્ષ તરફથી હું એટલું જ કહીશ, जो माँ की मार से मुझे बचाती है, पापा की डांट से मुझे बचाती है, वो और कोई नहीं मेरी प्यारी दादी कहलाती है. તો આવી જ બધાની પ્યારી દાદી માટે યુગ, યક્ષ અને દિયા દાદી માટે નેક્સ્ટ પરફોર્મન્સ આપવા સ્ટેજ ઉપર આવી રહ્યા છે. चांद से प्यारी दादी माँ, चांद से प्यारी दादी माँ, जग से निराली दादी माँ. उस घर में खुशहाली आए, उस घर में हो ऐसी दादी माँ. चांद से प्यारी दादी माँ, जग से निराली दादी माँ. उस घर में खुशहाली आए, जिस घर में हो ऐसी दादी माँ. भोला भाला मुखड़ा चांद सा सोना है, देख के महके दिल का कोना कोना है. 100 बारी नैना इसे निहारे, फिर भी ये दिल ना भरे. प्यारी 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 दादी है हमारी. प्यारी 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 दादी है हमारी.
मंदिर अधूरा है, प्यार के बिना जीवन अधूरा है, प्यार के बिना जीवन अधूरा है, पत्नी के बिना घर अधूरा है और आपकी तालियों के बिना ये कार्यक्रम अधूरा है। 50 वर्षों का स्वर्णिम सफर सुहाना, प्यार आप दोनों का बड़ा सयाना, आपकी जोड़ी का जमाना है दीवाना, मिसाल आपके प्यार की देता है जमाना। यूं ही चलता रहे आपका जीवन सुहाना, ना आए जिंदगी में कोई वीराना, दुआएं हमारी रब से यूं ही दोनों का साथ बना रहे याराना, 50 વર્ષો का ये स्वर्णिम सफर सुहाना। તો આજે જેમના લગ્ન જીવનને 50 વર્ષ કમ્પ્લીટ થયા છે એવા યંગેસ્ટ કપલ મમ્મી અને પપ્પાને કપલ ડાન્સ માટે સ્ટેજ પર બોલાવીશું। एक मैं और एक तू, दोनों मिले एक मैं और एक तू, दोनों मिले और जो तन मन के हो रहा है ये तो होना ही था। બાય મમ્મી એન્ડ પપ્પા, સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન જીવનભર આમ જ બંધાયેલું રહે, કોઈની નજર ના લાગે તમારા પ્રેમને અને દર વર્ષે તમે આમ જ મેરેજ એનિવર્સરી ઉજવતા રહો એવી શુભેચ્છા। હેપી ગોલ્ડન જ્યુબિલી એનિવર્સરી મમ્મી એન્ડ પાપા। ઓકે બધાની એક મિનિટ, પપ્પા પહેલા એક સોંગ ગાવા જઈ રહ્યા છે, આપણે પહેલા સાંભળી લઈએ। दीवानों से मत पूछो दीवानों से मत पूछो, दीवानों पे क्या गुजरी है हाँ, उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुजरी है दीवानों से ये मत
औरों को दिखाते रहते हैं और खुद प्यासे रह जाते हैं। औरों को पिलाते रहते हैं और खुद प्यासे रह जाते हैं। ये पीने वाले क्या जाने पैमानों पे क्या गुजरी है दीवानों से ये मत पूछो। मालिक ने बनाया इंसान को, इंसान मोहब्बत कर बैठा। मालिक ने बनाया इंसान को, इंसान मोहब्बत कर बैठा। वो ऊपर बैठा क्या जाने इंसानों पे क्या गुजरी है हाँ, इनके दिलों से ये पूछो अरमानों पे क्या गुजरी है दीवानों से मत पूछो। गाता रहे मेरा दिल, तू भी मेरी कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन, कहीं बीते ना ये रातें, कहीं बीते ना ये दिन। गाता रहे मेरा दिल, तू कहे अगर जीवन भर मैं गीत सुनाता गाऊं, मन वीण बजाता गाऊं। तू कहे अगर પૂરેપૂરું વિવિધ ભારતી ઉતારી દીધેલું જ મારા સસરાએ. ચાલો નેક્સ્ટ. આગળના કાર્યક્રમ માટે અમારા ફેમિલીના યંગસ્ટર્સ એક ધમાકેદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે. આઈ વેલકમ બ્રજ, ધ્વની, ટીસા એન્ડ અથર્વ. પણ હવે આમાં આપણે કશું કરી શકતા નથી. तो दोस्तों, शादी एक ऐसा खूबसूरत बंधन है जो जैसे जैसे समय निकलता है और भी मजबूत होता जाता है. આજે જ્યારે મમ્મી અને પપ્પાના મેરેજને 50 વર્ષ કમ્પ્લીટ થયા છે અને એક બીજો સંજોગ છે કે જ્યારે એમના મેરેજ થયા એટલે કે 13/5/1974 એ દિવસ પણ સોમવાર હતો અને આજે 50 વર્ષે 13/5/2024 પણ સોમવાર છે. તો આ પ્રસંગે એક કવિતા કહીશું
एनिवर्सरी रिलेटेड एक दूजे के साथ बिताए स्वर्णिम 50 वर्ष आपको बधाई देते हुए मन में हो रहा है हर्ष। शुरू की जिंदगी बनकर अनजाने धीरे धीरे हो गए जाने पहचाने। पापा और मम्मी का मिला साथ थामे रखना हमेशा एक दूसरे का हाथ। अनोखा है आपका जीने का अंदाज, खुशियों के दामन में छलकता रहे सांस। खुशी और गम का होता रहा सामना, पर साकार करते रहे हर एक सपना। मेहमानों का स्वागत करने में रखते नहीं कभी कमी, ना आए आपकी जिंदगी में कोई कभी नमी। खूबसूरती से बनाया आपने आशियाना, फूलों की खुशबू की तरह महकती रहे बगिया। यूं ही जिंदगी आपकी जगमगाती रहे, मानो संग जैसे दिया और बाती रहे। तो आ સાથે આપણે ફરી એક વખત મમ્મી પપ્પાને 50મી એનિવર્સરીની બધાઈ આપીને કેક કટિંગ કરીશું। फूलों में खुशबू है, इस दिल में एक तू है। जन्मों के साथ हम साथ साथ हैं, जन्मों के साथ हम साथ साथ हैं। नैनों में ज्योति है, सीपी में मोती है, जन्म के साथी हम साथ साथ हैं, जन्म के साथी हम साथ साथ हैं। जैसे हंसों के संग हंसिनी, जैसे चंदा में है चांदनी, जैसे कवियों की हो भावना, जैसे मन में कोई कामना, दिया और बाती हम साथ साथ हैं, जन्मों के साथी हम साथ साथ हैं। જ્યાંથી આપણો પ્રોગ્રામ અધૂરો રહ્યો તો એવો અમારા ફેમિલીના યંગસ્ટર્સ વ્રજ, ધ્વનિ, ટીસા અને અથર્વ એમનો ડાન્સ રજૂ કરશે। तो
perform her dance. માતા પિતાને ઈશ્વરથી પણ મોટા ગણવામાં આવે છે, કારણ કે ઈશ્વર આપણા ભાગ્યમાં સુખ અને દુઃખ બંને લખે છે. જ્યારે માતા પિતા ફક્ત ને ફક્ત સુખ લખે છે, તો મમ્મી અને પપ્પા માટે પાંચેય ભાઈ બહેન એક ડાન્સ લઈને આવી રહ્યા છે. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिससे मिला, हम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहाँ, याद जिससे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहें, ये बताना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे. लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो मार दे
आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है, मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। આજના કાર્યક્રમના બેસ્ટ કોરિયોગ્રાફર અમારા બધા જ ડાન્સ રોનક શાહ. આખું ફેમિલી એક સાથે આવી શકે તો લાસ્ટ પરફોર્મન્સ માટે બધા રેડી થઈ જાઓ. खुशी का हुआ शाम बजती रहे।
આ વાવાઝોડામાં આપણા પ્રોગ્રામમાં જ્યારે મિસ્ટેક થઈ ગયો એમાં મારા ધર્મપત્નીને એક બે વસ્તુ કહેવાની જે રહી ગઈ છે એક 2 મિનિટ સાંભળો मुझे कितना प्यार है तुमसे अपने दिल से पूछो तुम जिस दिल दिया है वो तुम मेरी जिंदगी तुम्हारी है मुझे कितना प्यार है तुमसे अपने ही दिल से पूछो तुम जिस दिल दिया है वो तुम हो मेरी जिंदगी तुम्हारी है महबूब मेरे महबूब मेरे तू है એ શબ્દ મારા મમ્મી કહેવા માંગે છે. एक प्यार का जो મને આશા તો હતી જ કે મારા આમંત્રણનો સ્વીકાર બધા જ કરશે, છતાં મને થોડું દુઃખ પણ થયું છે. અમુક સગા આવી પણ નથી શક્યા. મારી ઈચ્છા એવી હતી કે 50 વર્ષે હવે તો આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે અમારી હયાતી હોય કે ન હોય, એટલે આ 50 વર્ષે આપણે બધા સાથે મળીને નાનું એવું ફંક્શન કરીએ તો આપણા કુટુંબના સભ્યો ભેગા મળીને આપણે આનંદ લૂંટીએ. અમારા જેવી આ પ્રેરણા અમે આપીએ છીએ. આપ સૌ પણ એ રીતે આગળ વધો અને આગળ પ્રોગ્રામો કરો. Now I request all the couples who wants to dance on Jab Koi Baat Bigad Jaye. I welcome all the couples who wants to dance.
कोई मुश्किल पड़
2 મિનિટ જરા સાંભળજો કે મોહનલાલ શાહ એટલે મારા બાપાના દાદા એ ફેમિલીમાં 75 વર્ષ ઉપરની ઉંમર અને મેરેજના 50 વર્ષ થયા હોય અને આ રીતે કુટુંબના દરેકે દરેક વ્યક્તિને ઘણી જગ્યાએ આમના ઇન્વિટેશનમાં અત્યારના સમયમાં લોકો ઘણા એન્ગેજ હોવા છતાં જ્યારે એમને ખબર પડી તો 1-2 ફેમિલીમાં કાકીએ પર્સનલ ફોન કર્યો અને એમની આજે અહીંયા હાજરી પણ અમે અનુભવી. એટલે આપણા કુટુંબમાં સૌથી પહેલો પ્રસંગ અને એક એવું ઇન્સ્પિરેશન આપવાની પરિસ્થિતિમાં આપણને મૂક્યા છે કે હવે જેને પણ કંઈ આવું થાય ને એને આવું કરવું. હવે શરૂઆતમાં જમૈરાજે વ્રજેશ કુમારે એક વાત કરી હતી. પ્રજ્ઞેશ કુમારે એક વાત કરી હતી કે જીવનમાં બધાને ખાટી મીઠી થતી હોય અને એવા પ્રસંગે અનિલ કાકાની આજની તારીખ તમે ધ્યાનમાં લો. આજની તારીખ કઈ? હવે જ્યારે જ્યારે કાકાએ મને ઓફિસમાં એકવાર એવું કીધેલું કે અમારે જ્યારે જ્યારે ખાટી મીઠી થાય કાકીને મનાવી હોય ને તો હું એક જ વાત કરું 13 મે. એટલે કાકી તરત જ એમની જન્મની તારીખ આ મેરેજની તારીખ યાદ કરે એટલે કાકી તરત જ એમને માફ કરી દે. એવું કાકાનું કહેવું હતું. એટલે આજે 13 મે એમ કહી અને આજે 50 વર્ષની મેરેજ લાઈફ એમણે પૂરી કરી અને હવે પછીની એમની લાઈફ આવીને આવી અને આપણને બધાને ફરી હવે 5-5 વર્ષે કરે. કારણ કે હવે આરટીઓના પેલા નિયમ છે કે 50 વર્ષ સુધીનું લાયસન્સ મળે ને પછી 5-5 વર્ષે જ એક્સટેન્ડ કરે. હવે એમણે 50 તો પૂરા કર્યા પણ આવી રીતે દર 5-5 વર્ષે આપણને બોલાવે એવી અભ્યર્થના. અને આના પછી પણ આપણા બીજા જે આપણા જ કુટુંબના મહારાજ કાકા એમને પણ આવતા વર્ષે થાય છે. એટલે હવે હું એમને વિનંતી કરું છું કે તેઓ અત્યારથી જ લોકોને ઇન્વિટેશન આપી દે. ઉમેશભાઈ જે 35 વર્ષ વાળા એવું બોલે કે નહીં કરવાનું કર્યું એ ના બોલે. ના હવે તો તમે અફાવત કીધેલું. ઓકે થેન્ક યુ.